ગોવા, હરિદ્વાર અને વારાણસી જતા મુસાફરો માટે આનંદના સમાચાર છે। હવે ગોવા, હરિદ્વાર અને વારાણસી જવા માટે વોલ્વો બસની સેવા અમદાવાદથી જ મળી રહેશે। એસટી વિભાગ દ્વારા આજે 13 નવા રૂટ શરૂ કરવામાં આવશે। આ 13 નવા રૂટથી દેશના 6 રાજ્ય સાથે એસટી બસની કનેક્ટિવિટી શરૂ કરાશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી નવી બસોને લીલી ઝંડી આપશે। બસના ભાડાની વાત કરવામાં આવે તો અમદાવાદથી ગોવા જવા માટે સાંજે 4 વાગ્યે એસટી વોલ્વો બસ ઉપડશે। આ બસ બીજા દિવસે સાંજે 6 વાગ્યે ગોવા પહોંચાડશે। ગોવા માટે 3320 રૂપિયા ભાડું ચૂકવવું પડશે। તો હરિદ્વાર જવા માટે સવારે 11 વાગ્યે બસ ઉપડશે। આ બસ બીજા દિવસે સાંજે 5 વાગ્યે હરિદ્વાર પહોંચશે। આ માટે મુસાફરે 2696 રૂપિયા ભાડું ચૂકવવું પડશે। તો વારાણસી માટે એસટીની વોલ્વો સાંજે 8 વાગ્યે ઉપડશે। આ બસ ત્રીજા દિવસે વહેલી સવારે 5:30 વાગ્યે વારાણસી પહોંચાડશે। એટલે કે અમદાવાદથી વારાણસી પહોંચવા માટે ટ્રેનમાં જેટલો સમય લાગે છે તેના પહેલા એસટીની બસ વારાણસી પહોંચી જશે। અંદાજ પ્રમાણે બસમાં મુસાફરી માટે 33 કલાક જેટલો સમય લાગશે। વારાણસી જવા માટે 3315 ભાડું ચૂકવવું પડશે। હરિદ્વાર માટે સવારે 11 વાગે બસ ઉપડશે। આ બસ બીજા દિવસે સાંજે 5 વાગે હરિદ્વાર પહોંચશે, જે માટે મુસાફરે 2696 રૂપિયા ભાડું ચૂકવવું પડશે। જ્યારે ચંદીગઢ માટે બપોરે 2 વાગે બસ ઉપડશે। આ બસ ત્રીજા દિવસે સવારે 9 વાગ્યે ચંદીગઢ પહોંચશે, જેના માટે મુસાફરે 2445 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે।